તો રામ રામ સીતારામ જય માતાજી બધાને સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર ને સવારે આપણે આવી ગયા હતા વાડીએ ફોલાબાના ખેતર દવા છાંટવાનું કામકાજ ચાલુ છે ને આપણું ગાધાજી તો મિત્રો સવારે આપણે આવી ગયા હતા ફોલાબાના ખેતર અને આ છે એમનું ગાધાજીરું અને આ છે ખોડાજીરું તો જુઓ અને આ બાજુ દવા છાંટવાનું કામકાજ ચાલુ બે પંપથી અને આ બાજુ આપણે રોહિતભાઈ જય માતાજી રોહિતભાઈ જય માતાજી સવારે ચાલુ કરી દીધું હા દવા છાંટે રહ્યો ગાધાજીરામાં કાતાજીરામાં દવા છાંટવાનું કામકાજ ચાલુ છે મિત્રો બતાવો જીરું કેવું પાક્યું અને જુઓ તમને બતાવી દઉં અત્યારે તો આવું છે કમ્પ્લીટ જુઓ તમે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે તો કેવું જીરું છે ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો અને તમે કયું જીરું કર્યું તે પણ કોમેન્ટ કરી નાખજો મિત્રો તો રોહિતભાઈને બે શબ્દ કહો તો મિત્રો આપણે જીરું કેવું છે જોઈ લો દાણો જોવાનો દાણો જુઓ મિત્રો શેક નહીં વરિયાળી જેવો દાણો વરિયાળી જેવો એમ કાધા જીરું છે ગાધાજીરું જો આમ ચાલુ હોય બે પંપ મિત્રો દવા છાંટવી હોય તો કોન્ટેક કરો ફટાફટ જો કયા માણસો આપણે દવા છાંટવા બાકી લાઈક કરો કોમેન્ટ કરો અને ફેસબુકમાં ફોલો કરો ને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો યુટ્યુબમાં ફટાફટ મિત્રો જો દવા કોણ છાંટે છે તમને બતાવી દઉં તો આ બાજુ આપણે પોલોબા આવી ગયા છે પંપ લઈને દવા છાંટેલા જુઓ જય માતાજી પોલોબા દવા છંટાવી હોય તો કોન્ટેક કરો અને તમારા ક્ષેત્ર આવીને સંપલ તૂટી ગયું ભાઈ આ પૈસા આલવા પડશે તમારે 2 રૂપિયા તમારા ક્ષેત્ર આંટો મારવા ને મિત્રો જુઓ સંપલ તોડી નાખ્યું અને આ બાજુ આપણે મગનભાઈ આવેલા છે જુઓ તમે દવા છાંટવાનું કામકાજ કેવું છે કોમેન્ટ કરજો મિત્રો જુઓ તમે ખાલી દવા કેવી છાંટેરા આપણે મગનભાઈ જય માતાજી જય પિતાજી કેમ છે મજા એમ તો જીરામાં દવા છંટાઈ છે બરાબર કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં એમ ને જોરદાર છે કામકાજ પંપે કમ્પ્લીટ પૂરો થઈ ગયો એમ હો બરાબર એક આંટે પૂરો થઈ ગયો કમ્પ્લીટ